ચલો સૌથી પહેલાં તો આપણે ફોટોશોપની અંદર ફાઇલ મેનુમાં ઓપન અહીંયાથી હું એક ઇમેજ લઈ લઉં છું. ધીસ પીસી, ડી ડ્રાઈવ, ફોટોસ અને ફોટોસની અંદર કોઈ પણ એક ઇમેજ લઈ લઉં છું. જેમ કે અલગ અલગ ઇમેજો છે. આ એક ઇમેજ લઈ લીધી. હવે મારે આગળ ક્લોન સ્ટેમ્પ યુઝ કરવું છે. ક્લોન તો થઈ ગયું, પેટર્ન સ્ટેમ્પ મારે યુઝ કરવું છે. તો સૌથી પહેલાં તો હું અહીંયા જઈશ અને અહીંયાથી ક્વિક સિલેક્શન, ક્વિકમાં પ્લસ હોવું જોઈએ. પ્લસની અંદરથી કોઈ પણ કેરેક્ટર હોય એને સિલેક્શન કરી લઈશ એટલે આખી ઇમેજ મારા પાસે આવી જશે. આ ઇમેજ મારા પાસે આવી ગઈ અને મેં સિલેક્શન કરી લીધું, એરથી લઈને બધું A to Z. હવે અંદરનો પાર્ટ મારે નથી લેવો તો અહીંયાથી માઇનસ પર ક્લિક કરવાનું, માઇનસને અહીંયા ક્લિક કરીને વધારી દેવાનું એટલે આટલો પાર્ટ અંદર નહીં આવે. કંટ્રોલ શિફ્ટ અને આઈ દબાવવાનું છે. ઇન્વર્સ એટલે પાછળનો એરિયા સિલેક્ટ થશે અને અહીંયા જઈ અને મારે પેટર્ન સ્ટેમ્પ યુઝ કરવાનું છે. પેટર્ન સ્ટેમ્પ પર ક્લિક કરતાં જ ડેસ્કટોપ પર અલગ અલગ આવા પેટર્ન આવી જશે. અને તમે એડ ઓન પણ કરી શકો છો. આ બટન પ્રેસ કરીને સેટિંગ્સમાં અહીંયાથી ન્યૂ પેટર્ન, એરોડિબલ, ક્રિસ્ટલ, નેચરલ, પેટર્ન 2 પેટર્ન, રોક પેટર્ન, ટેક્સચ્યુઅર, આર્ટિસ્ટ બ્રશ, આ બધું તમે અહીંયાથી યુઝ કરી શકો છો. જે જોઈએ એના પર તમારે ક્લિક કરવાનું અને એપેન્ડ કરી દેવાનું એટલે એડ થઈને આવી જશે. જેમ કે અત્યારે હું અહીંયા એક લાઇટ કલરની પેટર્ન યુઝ કરું છું. આ પેટર્ન જેવું હું અહીંયા પાછળ ક્લિક કરીશ એટલે પાછળનો આખો સીન જતો રહેશે. ઇવન એનું નામ પણ જેટલું મારું સિલેક્શન હશે એ બધી જગ્યા પર એ વસ્તુ નીકળી જશે. જેમ કે હવે મારે બીજી પેટર્ન યુઝ કરવી છે, સપોઝ આ પેટર્ન લેવી છે તો આ પેટર્નને હું પાછળથી ક્લિક કરીશ તો એ પેટર્ન પાછળ આવી જશે. ફોટો ચેન્જ કર્યો છે, બાકી ઓપ્શન તો એના એ જ છે. આવી રીતેથી હું આખી પેટર્નને બદલી શકીશ ક્લિક કરીને. આટલું થઈ ગયા પછી મને એવું લાગે કે બરાબર છે તો કંટ્રોલ ડી કરીશ, ડીસિલેક્ટ, એટલે ફોટો મારો રેડી થઈ ગયો. તો આ ટૂલ હતું પેટર્ન. હવે એના પછીનું ટૂલ છે હિસ્ટ્રી બ્રશ. આ હિસ્ટ્રી શું કરશે? આ હિસ્ટ્રી બ્રશ આપણે જે પણ આર્ટ કરી હશે ને એને ઇરેઝ કરી નાખશે. જેમ કે જે મેં આ પહેલાંનો ફોટો પાછો લઈ આવશે હિસ્ટ્રી બ્રશ. જે પણ મેં કંઈક નવી મેજિક કરી હશે ફોટોસ પર એ બધી વસ્તુ નીકળી જશે અને ઓરિજિનલ ફોટો જે તમારા લુકમાં હતો એ ફોટો એ પાછો લઈ આપશે. હિસ્ટ્રી બ્રશ એના પર તમારે સેપરેટલી આવી રીતે બ્રશ ફરાવવું પડશે. એટલે આ કામ હતું હિસ્ટ્રી બ્રશનું. ત્યાર પછી આગળ છે આર્ટ હિસ્ટ્રી બ્રશ. આ આર્ટ હિસ્ટ્રી બ્રશ ક્લિક કરવાથી આવી રીતના ઇફેક્ટ આવે છે. આવી કોઈક તમે આવી બ્લરિંગવાળી ઇફેક્ટ મૂકવી હોય તો તમે મૂકી શકો છો આની ઉપર. એટલે એનો બહુ વધારે યુઝ હોતો નથી. આર્ટ હિસ્ટ્રી કંઈક નામ કે કંઈક આવું અલગ રીતેથી કંઈક મૂકવું હોય એની માટે છે. સપોઝ બહુ કંઈક ખાસ આપણને ફોટોમાં કામ લાગતું નથી. ત્યાર પછી ઇરેઝર ટૂલ છે. ઇરેઝરમાં બી 3 પ્રકાર આપેલા છે. એક ઇરેઝર ટૂલ, જેમ કે હું અહીંયા ઇરેઝ કરીશ તો પાછળનો વ્હાઇટ કલર આવી જશે. કેમ વ્હાઇટ? કેમ કે મારા પાછળ અહીંયા બેકમાં વ્હાઇટ કલર છે. અહીંયા ડી પ્રેસ કરવાથી તમારા ઓરિજિનલ બ્લેક એન્ડ વ્હાઇટ કલર આવી જશે. ડી પ્રેસ કરશો તો આનાથી તમે ઇરેઝ કરી શકો છો. આવી રીતે આખું ઇરેઝ કરવું હોય તો તમે કરી શકો છો આ ટૂલથી. ત્યાર પછી છે બેકગ્રાઉન્ડ ઇરેઝર. આ બેકગ્રાઉન્ડ કેનવાસ દેખાશે પાછળનો, એટલું એ ઇરેઝ કરશે કે ધીમે ધીમે તમે કેનવાસ જોઈ શકશો. આવી રીતે તમે ઇરેઝ કરી શકો. અને એના પછીનું છે એક મેજિક ઇરેઝર ટૂલ. એ ક્લિક કરશો તો અમુક પાર્ટ એ કાઢી નાખશે. એને ખ્યાલ આવી જશે કે આ બધું એક જ કલરનું છે, એને ઇરેઝ કરી દેશે. જુઓ, જેમ કે મેં અહીંયા આવી રીતે ઇરેઝ કરું છું. કોઈ ભૂલ પડે તો કંટ્રોલને ઝેડ પ્રેસ કરવાનું. આ ઇરેઝર ટૂલ છે. જુઓ, આવી રીતના મેં ઇરેઝ કરી દીધું. જ્યાં જ્યાં પણ હું ક્લિક કરીશ ત્યાં એની રીતેથી એ ઇરેઝ કરતું જશે. પણ એટલું પરફેક્ટ સિંગલ કલર હશે ને તો જ આ ટૂલ યુઝ કરવાનું,
અધરવાઇઝ આ ટૂલનો બહુ યુઝ કરવાનો નહીં, કેમ કે તમારે એટલું વધારે કામ કરવું પડશે, એટલું વર્ક વધી જશે. બરાબર છે, તો એક આ ટૂલ જોઈ લેવું.